નમસ્કાર મિત્રો, આપ સૌ ટેટની તૈયારી કરતા હશો. નવા સિલેબસ મુજબ દરેક વિષયમાં પદ્ધતિશાસ્ત્રને થોડો વધુ ઝોક આપવામાં આવ્યો છે. તો આપ જે તૈયારી કરો છો એમાં અંગ્રેજી વિષયના પદ્ધતિના પ્રશ્નોમાં થોડી મદદ થઈ શકે એના માટેના પ્રયત્ન કરીએ છીએ. પીટીસી સેતુ બ્લોગ ઉપર આપ સૌને ખ્યાલ હશે એમ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ બંને વર્ષના અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો MCQ સ્વરૂપે આપેલા છે. પણ આ MCQના જે ક્વેશ્ચન્સ છે એ તમે જુઓ તો ગુજરાતીમાં છે. થોડા સમય પહેલાં આ ક્વેશ્ચન્સ બનાવેલા અને ત્યારે આપણને પદ્ધતિશાસ્ત્ર આટલું પૂછાશે એવો ખ્યાલ પણ નહોતો. તો અહીંયા એ ક્વેશ્ચન્સને આપણે જો અંગ્રેજીમાં ચેન્જ કરી શકીએ તો આપણને ખરેખર ખૂબ કામ લાગી શકે. અહીંયા એક પ્રશ્નને ખાલી આપણે ટ્રાય માટે જોઈએ છીએ કે રાજાશાહી રમતનો ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે ઉપયોગી છે. તો આપણે જરા જોઈએ સાચો છે કે ખોટો. શ્રવણ કૌશલ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અભિવ્યક્તિ માટે કયું કૌશલ્ય જરૂર છે? તો કે કથન. એ પણ સાચો છે. પણ મિત્રો તમે જુઓ છો એમ આ બધા ક્વેશ્ચન્સ ગુજરાતીમાં છે. હવે આપણે આ બધા ક્વેશ્ચન્સની અંગ્રેજીમાં જરૂર છે. તો તમે જ્યારે કોઈ પણ ક્વિઝને શરૂ કરો, ખાસ કરીને અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર માટે, ત્યારે ઉપર સૌથી અગાઉ 3 ટપકા આપેલા છે. ત્યાં ટચ કરી અને પછી છેલ્લેથી ત્રીજો ઓપ્શન છે ટ્રાન્સલેટ. આ ટ્રાન્સલેટને આપણે ક્લિક કરીએ છીએ. હવે આપણને એ પૂછે છે કે ટ્રાન્સલેટ ઇંગ્લિશ ટુ હિન્દી, પણ આપણે હિન્દીમાં નથી જોઈતું, આપણે અંગ્રેજીમાં જ જોઈએ છીએ. એટલે ત્યાંથી આપણે અંગ્રેજીને સિલેક્ટ કરીએ છીએ. જો મિત્ર, અહીંયા હવે પછી આપણા જે ક્વેશ્ચન્સ છે એ બધા અંગ્રેજીમાં આવશે. હાવ આર કોન્સોનન્ટ્સ ડિવાઇડ. તો એના 4 ઓપ્શન્સ આપ્યા છે. બરાબર છે. આપણે મને એક ટ્રાય કરીએ તો સાચો જવાબ એવો. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે તમારી પાસે ગુજરાતીમાં ક્વિઝ ઓલરેડી છે પીટીસી સેતુ બ્લોગ પર, અને જો તમે અંગ્રેજીમાં એને ટ્રાન્સલેટ કરી અને પ્રેક્ટિસ કરવા માગતા હો તો તમે ઇઝીલી કરી શકશો. માત્ર તમારે 3 ટપકા પર ક્લિક કરી ટ્રાન્સલેટમાં જવાનું છે. ટ્રાન્સલેટમાં જઈ અને અંગ્રેજી સિલેક્ટ કરશો એટલે તમારી પદ્ધતિના લગભગ બધા જ ક્વેશ્ચન્સ, ખાસ કરીને DLED મોડ્યુલના સોલ્વ થઈ જશે. આ અંગ્રેજી સિવાય બાકીના વિષયોમાં પણ તમને ઉપયોગી થશે. મિત્રો, છે ગૂગલ ટ્રાન્સલેટ, એટલે ક્યાંક થોડી ઘણી નાની એવી ભૂલ કદાચ રહેવાની શક્યતા હોઈ શકે, પણ હું માનું છું કે તમને આ કોઈક ને કોઈક રીતે ઉપયોગી તો થશે જ. એટલે જો તમને એવું લાગે તો તમારા જે મિત્રો ટેટની તૈયારી કરતા હોય એ લોકો સુધી પણ તમે આ વિડીયો પહોંચાડશો, તો જેથી કરીને તમે આ પદ્ધતિની જે ખાસ તૈયારી કરવાની છે અને એ પણ અંગ્રેજીના ક્વેશ્ચન્સની કરવાની છે એમાં તમને ખૂબ ઉપયોગી થશે. આશા રાખું છું તમને પીટીસી સેતુ કોઈક અંશે ઉપયોગી થશે. થેન્ક યુ. હેવ અ વન્ડરફુલ ડે.